શ્રી આલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા નિરાધાર અશક્ત મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત આજે 500 અશક્ત મહિલાઓને આ કીટ વિતરણ કરવામાં આવી હતી। તો મહુવાના વતન પ્રેમને યાદ કરી કિરીટભાઈ છાપાવાળા દ્વારા પણ પોતાનું અનુદાન આપવામાં આવ્યું હતું। મહુવા શહેરના શ્રી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા અશક્ત મહિલા, નિરાધાર મહિલા અને વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરાયું। તો કિરીટભાઈ છાપાવાળાએ પણ વતન પ્રેમનું ઋણ ચૂકવવા પોતાનું અનુદાન આપ્યું હતું। જે મહિલાઓ અશક્ત હોય, જે મહિલા નિરાધાર હોય, અપંગ તથા રોગ પીડિત હોય, તેની સહાયતા કરે કોણ, તેને મદદ કરે કોણ? આવા તમામ પ્રશ્નોનો જવાબ છે દેવદૂત। ત્યારે આવી તમામ અશક્ત મહિલાઓ, નિરાધાર મહિલાઓ, અપંગ અને રોગ પીડિત મહિલાઓની સહાયતા કરવા તેના દેવદૂત બનીને આવ્યા છે શ્રી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા। ત્યારે આ ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપતા એવા અમીરભાઈ ઢબ્બુ સાથે વાત કરીએ। જય શ્રી રામ। છેલ્લા 18 વર્ષથી નિવૃત્ત અને નિરાધાર પરિવારોને અનાજ કીટ આપવાની પ્રવૃત્તિ ગામના સુખી અને ઉદાર સંપન્ન દાતાઓના સહાયથી ચાલી રહી છે। બધાનો ખૂબ ખૂબ આભાર। અત્યારે નિલેશભાઈ અમારી સંસ્થાના મંત્રી છે અને મહેશભાઈ મહેતા અમારી સંસ્થાના પ્રમુખ છે અને સરસ રીતે કામ ચલાવી રહ્યા છે, એનો આનંદ છે। આજે મહુવાના પરસુરપરા ખાતે આવેલ જૂની પોસ્ટ ઓફિસમાં 500 જેટલી અનાજની કીટ અશક્ત મહિલા, નિરાધાર મહિલાઓને આપવામાં આવી હતી। આ અનાજની કીટમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતની વસ્તુઓ હોય છે અને લગભગ 16 થી 20 જેટલી આઇટમો હોય છે। અને અગાઉથી જ શ્રી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ મહેતા, મંત્રી નિલેશભાઈ દોશી અને મેનેજિંગ ટ્રસ્ટી અમીરભાઈ ઢબ્બુ દ્વારા આ કીટ તૈયાર કરવામાં આવે છે। ત્યારે શ્રી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી નિલેશભાઈ દોશી આ ટ્રસ્ટ વિશે અને અનાજની કીટને લઈ શું કહે છે તે જોઈએ। જય શ્રી રામ। અલ્લારામ સેવા ટ્રસ્ટ મહુવા તરફથી મહુવા અને મહુવા તાલુકાના 480 પરિવારોને, નિરાધાર નિસહાય પરિવારોને દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં એક કીટનો ખર્ચો એબાઉટ 500 થી 600 રૂપિયાનો થાય છે। મહુવાના વતનીઓ, મહુવામાં રહેતા દાતા પરિવારો તરફથી, મુંબઈમાં રહેતા દાતા પરિવાર તરફથી અમારું આ કાર્ય ચાલે છે। દરેક દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર। બસ અમે આવી પરિવારની સેવા કરતા રહીએ એવા સૌ આશીર્વાદ આપે। કેટલી કીટો છે? દર મહિને 480 કીટનું વિતરણ થાય છે અને દર મહિને કીટોનો પરિવારો વધતા જાય છે, એટલે કીટોનો વધારો થતો જાય છે। અને આજના દિવસે, આ જુલાઈ મહિનાની કીટ નિમિત્તે કિરીટભાઈ છાપાવાળા તરફથી રૂપિયા 21,000નું દાન મળેલ છે। કિરીટભાઈનો ખૂબ ખૂબ આભાર। તો મહુવાના વતન પ્રેમને યાદ કરી મહુવા પધારેલા કિરીટભાઈ છાપાવાળા, જે હાલ મુંબઈ રહે છે, તેઓ દ્વારા પણ શ્રી અલ્લારામ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવામાં પોતાનું અનુદાન આપ્યું છે અને તેના દ્વારા જ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહુવા શહેરમાં ઘણી જ સામાજિક સંસ્થા, સેવાકીય સંસ્થાઓ અને જ્યાં જરૂર હોય ત્યાં કિરીટભાઈ છાપાવાળા પોતાનું અનુદાન આપી પોતાનો વતન પ્રેમ દેખાડી વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે। ત્યારે આજે મુંબઈથી પધારેલા કિરીટભાઈ છાપાવાળા શું કહે છે તે જોઈએ। મહુવામાં આવા સુંદર કાર્યો ચાલી રહ્યા છે, તેથી મહુવાની ધન્ય બની ગયા। અલ્લાહ દાદાને તો હું વર્ષોથી ઓળખું છું। તેઓનું જે ઘરે ઘરે જે 300 જણને ટિફિન ને એ બધું પહોંચાડતા, ખરેખર આપણામાં હિન્દુ મુસલમાન કાંઈ નહીં, પણ અલ્લાહ દાદાએ જે સેવા આપી છે એની કોઈ આપણે વિસાદ નથી। આપણે તો જેટલું કરીએ, જેટલું કરવું જોઈએ એટલું ઓછું છે। લોકોને પણ બને એટલું આમાં સપોર્ટ ભાવના કે આપણને સપોર્ટ કરે પછી અલ્લાહ ટ્રસ્ટે। જય જીનેન્દ્ર।